હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. તો ચાલો આપણે એક ફરાળી વાનગીની રેસીપી જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે એક લોયામાં તેલ ગરમ મૂકીશું અને તેલમાં આપણે માંડવીના દાણા ફ્રાય કરી લઈશું. એકદમ સરસ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે અથવા તો એક બાઉલમાં કાઢી લઈશું. પછી તેમાં બધા મસાલા મિક્સ કરવાના છે. સૌથી પહેલાં તો આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે ચટણી પાવડર એડ કરીશું. ચટણી પાવડર એડ કર્યા બાદ ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ બધું મિક્સ કરી દઈશું. એકદમ સરસ તમે જોઈ શકો છો. હવે એક લોયામાં આપણે બટેટા લઈશું બાફેલા અને આવી રીતના આપણે એને કટ કરી લઈશું ઝીણા ઝીણા પીસીસમાં. અને મરચાંને આપણે આવી રીતના ઝીણા ઝીણા કટ કરી લઈશું. ત્યારબાદ તેમાં ટમેટું પણ એડ કરવું હોય તો તમે ઝીણું ઝીણું સુધારી અને એડ કરી શકો છો. ત્યારબાદ આદુ પણ ખમણીને એડ કરી શકો છો. આદુ ન એડ કરો તો ચાલશે. ત્યારબાદ આપણે તેમાં આવી રીતના તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે ચટણી તૈયાર છે. ગ્રીન ચટણી મળે છે તે અને મરચાંની બીજી ચટણી મળે છે રસિકભાઈની, તે આપણે રાજકોટની જે પ્રખ્યાત છે તે, અને આ ઘરે બનાવેલી છે. આમાં ફુદીનો પણ મેં એડ કર્યો હતો. આવી રીતના બંને ચટણી આપણે લઈ લઈશું. ગ્રીન ચટણી, યલો ચટણી અને સાથે આપણે આવી રીતના સોસ પણ તૈયાર છે તે લઈ લઈશું. આ બધું તૈયાર થઈ જાય ત્યારબાદ બટેટા જે બાફેલા હતા તે આપણે એક પ્લેટમાં લઈશું. ત્યારબાદ આપણે તેમાં જે ટમેટું ને મરચું સુધાર્યું તો આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ માંડવીના દાણા આપણે હતા એ આપણે આમાં એડ કરી દઈશું. ફરાળી ભેળ કહીએ તો પણ ચાલે. ત્યારબાદ આપણે બીજી વસ્તુ એડ કરવાની છે. આમાં કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. એકદમ સરસ દેખાવમાં સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગ્રીન ચટણી અને જે બીજી ચટણી હતી એ અને સોસ આપણે બધી વસ્તુમાં એડ કરી દઈશું અને મિક્સ કરી અને સર્વ કરી દઈશું. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત આ રેસિપીસ ઘરે જરૂર ટ્રાય કરજો અને નવા નવા વિડીયોઝ જોતા રહેજો અમારી ચેનલમાં. થેન્ક યુ.